ખેડૂત મિત્રો, આજે છે ભીમ 11. તો આપણી બાજુમાં બગદાણા ધામ છે. બાપાનું મોટામાં મોટું રસોડું. ભીમ 11નો મહાપ્રસાદ તમે જુઓ. અત્યારે સિઝન છે કેરીની, એટલે બાપાના ધામમાં રસપુરીની જમાવટ હોય છે. તમે જુઓ, મંડળ આવી ગયા છે પુષ્કળ, અને કેરીની એકદમ સાફ સફાઈ થાય, કટિંગ થાય છે, અને એકદમ પાછું બોઇલરમાં નાખવામાં આવશે. એકદમ તમે જુઓ, ત્યાંના સેવકોની તમે જુઓ, કપડાં પણ જોતા નથી, એટલી સેવા ત્યાં આપે છે લોકો. કેમ કે બાપાનો પ્રસાદ એટલે કાંઈ ન ઘટે. ઓલ ઇન્ડિયામાં બાપા સીતારામ. ચાલો બગદાણા ધામ, ભીમ 11 મહાપ્રસાદ. ભીમ 11 એટલે કે ગુજરાતની અંદર ભીમ 11નું ખૂબ જ મોટું મહત્વ છે મિત્રો. એમાં બાપાનું ધામ એટલે કે બગદાણા એક નંબર. તમે જોઈ શકો છો, એમાં કાંઈ ન ઘટે મારો ભાઈ. હજારો માણસોને, હું તો એમ કહું લાખ માણસો દરરોજનું આવી જ્યારે ભીમ 11 હોય ત્યારે 10થી 15 લાખ માણસો પ્રસાદ લેતું હોય છે. પણ મંડળ જે છે ને એ મહત્વનું છે. સેવા જે કરવી ને એ મહત્વની છે. બાપાના ધામમાં તમે જોઈ શકો છો, એક નંબર. તો ખેડૂત મિત્રો, ભીમ 11ની બધાને શુભકામના. જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ, બાપા સીતારામ.